અત્યારે અમે ઊભા છે કડીના ચબુતરા ચોકમાં। આ ભરચક બજાર છે જ્યાં અનેક વેપારીઓ તેમનો ધંધો કરે છે, રોજગાર કરે છે અને આ ચબુતરા ચોક છે તે અતિ સંવેદનશીલ પણ માનવામાં આવે છે, કેમ કે ભૂતકાળમાં જે પ્રકારે અનેક પ્રકારની જે ઘટનાઓ બની છે તે ઘટનાને લઈને અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે। પરંતુ સવાલ અત્યારે તે ઊભો થઈ રહ્યો છે કે આ ભરચક બજાર છે, ભરચક બજારમાં જે પ્રકારે આ નગરપાલિકાએ જે કેમેરા લગાવ્યા છે તે સાથે સાથે જે પોલીસનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે નેત્રંગ, આ નેત્રંગના પણ જે કેમેરા છે તે બંને અહીંયા લગાવવામાં આવ્યા છે અને આ કેમેરા એક લાંબા સમયથી બંધ છે, જે સૌથી મોટો એટલા માટે સવાલ ઊભો કરે છે કે ગઈકાલે જ એક વ્યક્તિ છે, એક વ્યક્તિનો 30,000થી વધારે કિંમતનો એક મોબાઈલ છે તે ચોરી થઈ ગયો છે અને જ્યારે તે વ્યક્તિ પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા જાય છે તે જ સમયે પોલીસ કહે છે કે આ કેમેરા બંધ હોવાથી કોણે આ મોબાઈલની ચોરી કરી તે જાણવું મુશ્કેલ છે, પરંતુ જે કાયદાકીય પ્રક્રિયા છે તેને આધીન તે મોબાઈલ શોધશે। પરંતુ આ ભરચક બજારમાં અનેક પ્રકારની જે પ્રકારે ઘટનાઓ બનતી હોય છે અને ઘટનાને લઈને અહીંના જે વેપારીઓ હોય કે અહીંયા અવર જવર કરનારા આ શહેરના નાગરિકો હોય તેમની સુરક્ષાને લઈને પણ સવાલો એટલા માટે ઊભા થતા હોય છે કે અહીંયા ભૂતકાળમાં લડાઈ ઝઘડા પણ થઈ ચૂક્યા છે, હત્યા જેવી ઘટનાઓ પણ બની ચૂકી છે। સાથે સાથે અહીંના જે વેપારીઓ છે, આ વેપારીઓ જે પ્રકારે ધંધા રોજગાર કરતા હોય છે તો તેમના ધંધા રોજગારમાં ચોરીનો પણ ભય રહેતો હોય છે। સાથે સાથે અહીંયા એક નજદીકમાં હોસ્પિટલ છે, આ હોસ્પિટલ તે અત્યારે ક્યારેક ક્યારેક ચાલુ થતી હોય છે તો અહીંના શહેરના લોકો તેમના આરોગ્યને લઈને પણ અવર જવર કરતા હોય છે અને આવી પરિસ્થિતિમાં કોઈના સાથે ચોરીની ઘટના બને, કોઈના સાથે મારામારીની ઘટના બને કે પછી એવી કોઈ ઘટના બને તેને લઈને સહજ છે કે લોકો ચિંતિત થાય। સાથે સૌથી મહત્ત્વની બાબત તે પણ છે કે આ કેમેરાઓની જે દિશા છે આ દિશા નીચે કરી દેવામાં આવી છે, તો તે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું રાત્રિના સમયે કોઈ એવા અસામાજિક તત્વો આ કેમેરાનું ડાયરેક્શન શું બદલી દેતા હશે? આ કેમેરા કેટલા સમયથી બંધ છે અને કેમ હજી સુધી તેને ચાલુ કરવામાં નથી આવતો તે મામલો પણ હવે વહીવટી તંત્રએ ગંભીરતાથી વિચાર કરવો પડશે અને કડી નગરપાલિકાના તાબામાં પણ અહીંયા કેમેરા આવે છે। સાથે નેત્રંગ જે પોલીસનો પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટને લઈને પણ અહીંયા કેમેરા લગાવવામાં આવે છે, તો તાત્કાલિક ધોરણે આ કેમેરા ચાલુ થાય તેવી સ્થાનિકો અને અહીંના વેપારીઓ છે તેમની પણ માંગ છે। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, કડી।